રાજ્યમાં વરસાદી સિસ્ટમ થોડી નબળી પડી છે, જેના કારણે આવતીકાલે અને આજે રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ ઉત્તર ગુજરાતના દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને વાવ થરાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પાટણ, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, બોટાદ, અમરેલી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં બનાસકાંઠાના અમીરગઢમાં માત્ર 42 મિલીમીટર એટલે કે 1.65 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેમ સવારના 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં ફક્ત 9 તાલુકામાં માત્ર અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદથી રાજ્યના 206 જળાશયોમાં 45% જળસંગ્રહ થયો છે અને 14 ડેમ 100% ભરાયા છે. તો હાઈ એલર્ટ ઉપર 21 ડેમ છે. તો સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં એનડીઆરએફની 17 તથા એસડીઆરએફની 33 ટીમ અને આર્મીની 3 ટીમ તૈનાત છે. હાલમાં રાજ્યનો કુલ વરસાદ 53.67% થયો છે, તો સરદાર સરોવર જળસંગ્રહ 69.25% ભરાયો છે.